અમદાવાદ વિવિધ સંસ્કૃતિ અને કલાનો સમન્વય ધરાવતું શહેર છે. સંસ્કૃતિ, આર્કિટેક્ચર અને ઇજનેરી જ્ઞાનનો સુલભ સમન્વય અમદાવાદના હેરિટેજ સ્મારકોમાં જોવા મળે છે. આથી જ ઐતિહાસિક સંસ્કૃતિના વારસાની જાળવણી માટે અમદાવાદ શહેર ઉજવી રહ્યું છે હેરિટેજ સપ્તાહ. તો ચાલો કરીએ ન્યૂઝ ઓનલાઈન સાથે હેરિટેજ વેબ વોક. અમદાવાદમાં મહાનગરપાલિકા 19 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી હેરિટેજ સપ્તાહ ઉજવી રહી છે. ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિની ઓળખને જીવિત રાખનાર અમદાવાદના ઝૂલતા મિનારા, સિદ્દી સૈયદની જાળી, જામા મસ્જિદ, ગાંધી આશ્રમ, સરખેજ રોજા, અડાલજની વાવ, માતા ભવાનીની વાવ, રાની સિપ્રીની મસ્જિદ જેવા ઐતિહાસિક સ્મારકો આજે પણ અમદાવાદની કલા સમૃદ્ધિને જીવિત રાખી રહ્યા છે. એએમસી દ્વારા આ સ્મારકો અંગે લોકો માહિતી મેળવે અને સંસ્કૃતિને જાળવી રાખે એ હેતુસર આ હેરિટેજ સપ્તાહ દર વર્ષે ઉજવવામાં આવે છે, જેમાં વિવિધ કાર્યક્રમો અને ફોટોગ્રાફી સ્પર્ધા જેવા આયોજન કરવામાં આવે છે. આજે અમે તમને અમદાવાદની ઓળખ બની ચૂકેલા સિદ્દી સૈયદ જાળી વિશે માહિતી આપીશું. આ છે અમદાવાદની મધ્યમાં આવેલી સિદ્દી સૈયદ જાળી, જેનું કોતરકામ એની એક આગવી ઓળખ છે. 157માં અમદાવાદના સુલતાન શામુદ્દીન મુઝફ્ફર શાહે અમદાવાદની શરૂઆત કરી હતી, પરંતુ મુઘલોના આક્રમણના કારણે આ મસ્જિદનું કામ અધૂરું રહી ગયું. છતાં આ અધૂરી મસ્જિદ પણ વિશ્વ માટે એક ઐતિહાસિક ઇમારત બની ચૂકી છે. સિદ્દી સૈયદ જાળીની કમાનો અને આરપાર જોઈ શકાય એવી જાળીઓ પર ભૌમિતિક આકૃતિ અને વનસ્પતિના પર્ણ, ફૂલ અને લતાની અદ્ભુત કલાત્મક ડિઝાઇન આજે પણ કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. માર્બલ સ્ટોન પર કરવામાં આવેલ સુંદર કલાત્મકતાને લીધે સિદ્દી સૈયદ જાળી લોકોનું આકર્ષણ બની રહી છે. આથી જ અમદાવાદની ઓળખ અને વિશ્વ સ્થળે જેનું નામ વખણાય છે તે આઈઆઈએમ સંસ્થા અને અમદાવાદ મહાનગરપાલિકાના લોગો પર સિદ્દી સૈયદની જાળીને સ્થાન મળ્યું છે.